અમુક અમુક વાતોની ગાંઠ વાળવાની, અમુક અમુક ગાંઠોને છોડી નાખવાની. અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે હે સૂતજી, તમે કરોડો સૂર્ય સમાન છો, કૃપા કરો ને અમારા ઉપર. અમને એવું રસાયણ પીવડાવો કે જેનાથી અમારા આ ભવના બંધનો છૂટી જાય. તમને શું લાગે છે આ વખતે તમે કોકિલાન, રમીલાન, ગૌરીન હે ને બનીને આયા, પછી આવતા જન્મે આપણે શું હઈશું? આટલા વર્ષ ત્યાં કોઈને એવો વિચાર આવ્યો કે આ બધી માથાકૂટમાંથી છૂટવું કેમ? સંસાર માણવા જેવો, જાણવા જેવો ખરો, પણ બધાય થોડા આપણી જેવા સમજણ વાળા હોય, હોશિયાર હોય. એટલે માથાકૂટ તો રહેવાની, તકલીફ પડવાની. જગતમાં કોઈ જીવ એવો નથી કે જેને દુઃખ ન હોય. કંઈક ને કંઈક, કોકને દુઃખ હોય અને એને જ સંસાર કહેવાય. જીવન એટલે શું ખબર છે? આપણે બધાય જીવી રહ્યા છીએ, કેવી રીતે ખબર પડે? હોસ્પિટલની અંદર કોઈ માણસને દાખલ કરેલો હોય અને પછી પેલી લીટી ચાલતી હોય, શું કહેવાય ને? કાર્ડિયો ને? જુઓ તમે, કાર્ડિયો જ્યાં સુધી ઉપર નીચે થાય ને ત્યાં સુધી એ જીવે છે. જો સીધી લીટી થઈ તો ને, એટલે એનું જ નામ જીવન છે, જે ઉપર નીચે, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ટાઢ, ક્યારેક તડકો. કાલ બહુ ઠંડો પવન હતો, પણ તે છતાંય આપણે બધા ભગવાનના દર્શન કરવા ગયા ને, તો એને સુખ કહેવાય કે દુઃખ? એટલો ઠંડો પવન હતો. આવું જેણે વિચાર્યું એના માટે દુઃખ. ગમે તે હોય, ભગવાનના દર્શન કરવા જવું છે એના માટે સુખ. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. માણસ મનથી બંધાયો છે. આપણે શું કરીએ ખબર છે? આ સંસાર છે ને મોટો થાંભલો છે, અને થાંભલાને આપણે આમ જોરથી બથ ભરી રાખી છે અને પકડી રાખ્યું છે મજબૂત, અને પછી રાડો પાડીએ છીએ. આ થાંભલો મને છોડતો નથી, આ થાંભલો મને છોડતો નથી. મારા વહાલા, તમારે છૂટવું નથી. 80 વર્ષના માજી હોય ને, આપણે નહીં હો, અહીંયા નહીં, આ તો આપણે બહારની વાત કરીએ છીએ. એને કોઈ હોય ને આપણા ગામમાં, આપણા નગરમાં કોઈ વ્યક્તિઓ હોય એવા જે મજાક કરતા હોય, થોડું આખું બોલવાની ટેવ હોય, હે ને? એ કે ને, માજી હે હવે જાવ ને, લાડવા ખાવા મળે. એ મરે મારા દુશ્મન, પણ બા હવે તો 80 વર્ષ થયા, અને એ માજી એવા કાઠા હોય, 4-4, 5-5 વખત ICU માંથી પાછા આવે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્ય મનથી બંધાય અને મનથી છૂટે છે.